આગળ વાત કરીએ ગાંધીનગરમાં ખેતી બેંકની 73મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગરમાં ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડનો કાર્યક્રમ યોજાયો। બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી। આ ઉપરાંત સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજકો માસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ અહીં હાજરી આપી હતી। माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने जेटला अभिनंदन आपी एटला ओछा। देशना खेडूतोनी सुरक्षा माटे एनी प्रोडक्टने संरक्षण मळे एटला माटे एमणे ट्रम्पना जे जगत जमादार कहेवाय एणे वारंवार आ देशनी आंतरिक बाबतोमां चंचुपात करवा प्रयत्न कर्या, पण वडाप्रधान नरेंद्रभाई मोदीए તેને દાન નથી દીધી। દેશના ખેડૂતોનું, દેશની જનતાનું સન્માન અને રક્ષણ જળવાઈ રહે તેના માટે એને તત્પરતાથી નિર્ણયો લીધા છે। એને ટેરિફ રાખવાના જે દાવાઓ કર્યા, રશિયા પાસેથી ફર્ટિલાઇઝર કે ઓઇલ પ્રોડક્ટ નહીં ખરીદવા માટેના દબાણો કર્યા, આમ છતાં પણ આપણે દેશના હિતમાં જે હોય એ જ નિર્ણય કરીશું એવો જવાબ અને પ્રવૃત્તિને રિએક્શન લઈને દેશની જનતાને, ખેડૂતોને અને આમ જનતાને સુરક્ષિત કર્યા છે। આવા સંજોગોની અંદર અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આખી વાત સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ અમે આપેલી વન ટાઈમ સેટલમેન્ટની યોજના મંજૂર કરી આપી। એ મંજૂર કરવાથી ગુજરાતના ખેતી બેંક સાથે જોડાયેલા ખેડૂતોને આશરે 102 કરોડ અને 70 લાખ રૂપિયાનો ફાયદો થયો છે। અને કદાચ ગુજરાતમાં કે ભારતમાં આટલું મોટું વ્યાજ રાહત જો કોઈ બેંકે આપી હોય તો એ માત્ર ગુજરાતની આ એક બેંક છે, જેથી અમે મુખ્યમંત્રીશ્રીનો ખાસ ઋણ સ્વીકાર કાર્યક્રમ ગુજરાતના ખેતી બેંક સાથે જોડાયેલા ખેડૂત ભાઈઓ તેમજ ખેતી બેંક વતી અમે આજે